રાણીકા વિસ્તારમાં કારમાં ગાળો બોલતા હોય જેને ઠપકો આપવા ગયેલા પરિવારના 3 સભ્યો ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા। રાણીકા વિસ્તારના વિઠલેશ્વર રોડ ઉપર કારમાં બેસી ગાળાગાળી કરતા હોય ચંદ્રેશભાઈ ચુડાસમા, મોહિતભાઈ, મંથનભાઈને એક અજાણ્યો વ્યક્તિ જેને ઠપકો આપવા ધર્મરાજસિંહ, પ્રદીપસિંહ જાડેજા ગયા હતા। તે સમયે ઉશ્કેરાયેલા ચારે ઈસમોએ ધર્મરાજસિંહ તેમજ વિશ્વરાજસિંહ અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ રઘુવીરસિંહને માર માર્યો હોવાના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। કાકા આપનું નામ? રઘુવીરસિંહ। ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? શું બનાવ બન્યો હતો? અમારા ઘરની સામે છે ને અવારનવાર દારૂ પીવે છે ને ગાડીમાં બેઠા બેઠા અમે ઠપકો આપવા ગયા ને તો બાંધવા મીના મારી બેટીને તલવાર લઈને મારવા આવ્યા અમારા ઘરે। કેટલા વ્યક્તિ હતા ને એમની પાસે શું શું હથિયાર હતા? 3 થી 4 જણા હતા। શું નામ હતા? એક ભાઈ ચંદ્રેશ છે ને બીજા એના મામાના દીકરાની છે। કેટલા સમયથી આ બધું દૂષણ ચાલુ છે? લગભગ અઠવાડિયાથી ચાલુ છે એ લોકોનું। અમે તો ખાલી સમજાવવા જ ગયા હતા એને। તમારા કેટલા વ્યક્તિ ઉપર હુમલો કરેલો છે? 4 જણા ઉપર, મારા બાબલા ઉપર ને મારા ભાણિયા ઉપર। શું શું નામ છે? મારા ઘરના નથી તો મારા બાબલાનું નામ છે વિશ્વરાજ અને ભાણિયાનું નામ ધર્મરાજ। મારા ઘરના છે એને હાથમાં વાગ્યું છે। આ બનાવને લઈને પોલીસને જાણ કરી છે તમે? પોલીસને જાણ કરી, પોલીસ આવી હતી।